દિવાળી, છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીને કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ઘસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે। વિધાનસભાના ચૂંટણીના કારણે ઉત્તર ભારત તરફ જનારા યાત્રીઓનો અભૂતપૂર્વ ઘસારો સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળ્યો। છેલ્લા 24 કલાકથી હજારોની સંખ્યામાં યાત્રીઓ સ્ટેશન પર ઉત્તર ભારત જવા માટેની ટ્રેનોની રાહ ઊભા જોયા, પરંતુ ટ્રેન ફૂલ થઈ જતા અનેક યાત્રીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી છે। રેલવે સુવિધા મુદ્દે કરેલા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। રેલવે તંત્રને રવિવારના દિવસે સૌથી વધુ ભીડ થવાની જાણ હોવા છતાં પણ 8 વાગ્યાથી લઈને આજે 11 વાગ્યા સુધીમાં માત્ર 2 જ ટ્રેન ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ઉપડે છે। બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂખ્યા તરસ્યા લાઇનમાં ઊભા હોવાથી તેમનો આક્રોશ પણ ફાટી નીકળ્યો છે। આ સાથે પીએમ મોદીને વધુ તેને મૂકવા માટે પણ અપીલ કરી રહ્યા છે। દિવાળી છઠ પૂજા પણ થઈ ગઈ છે, તો બિહાર જવાના જેટલા પેસેન્જર્સ છે તે આપણે સ્ટેશન વિસ્તારમાં ઉધના સ્ટેશન જે પ્લેટફોર્મ નંબર 4, 5, 6 છે ત્યાં ભારે ગદાર થઈ રહ્યું છે। કાલે ઓલરેડી 10 ટ્રેનો છે, 10 ટ્રેનની સવારે 7 વાગ્યાની પહેલી ટ્રેન છે, એક દોઢ કલાકના અંતરે ટોટલ 10 ટ્રેનો કાલે મૂકવામાં આવી છે। આ સિવાય છઠ પૂજા અને ઇલેક્શન અને દિવાળીને ધ્યાનમાં રાખીને રોજની 2 સ્પેશિયલ ટ્રેન પણ અહીંયા મૂકવામાં આવી છે, જેને લઈ અને રાતથી જ પેસેન્જર્સ બિહાર જવા માટેના આવ્યા છે એ લોકોએ આવવાનું શરૂ કરી દીધું છે। આ સિવાય અત્યારે જે આપણને ગેધરિંગ જોવા મળી રહ્યું છે એમાં આ ગેધરિંગને જોતા રેલવેના ઓફિસર્સ છે એમણે પણ બોમ્બે એમના સિનિયર્સ સાથે વાત કરી અને અત્યારે ફરી બીજી નવી 2 સ્પેશિયલ ટ્રેન એક 1:30 વાગે અને એક 4 વાગે મૂકી છે, જેના કારણે પેસેન્જર્સની સુવિધા અને સગવડ સચવાઈ જાય। બહાર રોડ ઉપર જે અમારું ટ્રાફિક મેનેજમેન્ટ થાય એ માટે ટ્રાફિક પોલીસ પણ અત્યારે તૈનાત છે। અમારો સ્ટેટિક પોઈન્ટ્સ અહીંના અને જે હોલ્ડિંગ એરિયા છે એમાં પણ પોલીસ છે, જેમાં હોલ્ડિંગ એરિયામાં પણ એમને પેસેન્જર્સ શાંતિથી બેસાડી શકાય અને જે બહારનો એરિયા છે, જે મેદાન જેવો એરિયા આપણને દેખાઈ રહ્યો છે ત્યાં પણ એક લાઇન કરીને લાઇનઅપમાં પેસેન્જર્સ ઊભા રહે, જેના કારણે એમને તકલીફ ના પડે અને કોઈ ઘટના ન બને, જેના કારણે લો એન્ડ ઓર્ડર પણ મેન્ટેન થાય અને એમની સિક્યુરિટી પણ સચવાય। આ ઉપરાંત જે પણ 1:30 વાગ્યાની અને 4 વાગ્યાની ટ્રેન છે એમાં પણ મેક્ઝિમમ 4 થી 6 હજાર પેસેન્જર્સ અત્યારે પૂરતા જઈ શકશે એવું અમારી અને રેલવેના ઓફિસર્સની કેલ્ક્યુલેશન બેસે છે। સવારે પણ જે 7 વાગ્યાની ટ્રેન છે એમાં પણ અને 8 વાગ્યાની જે 8.5 થી 1.5 કલાકની ટ્રેન છે એમાં પણ પેસેન્જર્સ શાંતિથી જઈ શકે એ માટે ટ્રેનની વ્યવસ્થા કરેલી છે। અગાઉ અમે એ લોકોએ જ્યારે મિટિંગ કરેલી હતી રેલવેના ઓફિસર્સ અને રેલવે પોલીસ સાથે કે લાસ્ટ યર જેમ ઉધના રેલવે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઉધના રેલવે આવે છે એમાં જે પ્લેટફોર્મ છે એમાં ઘણું બધું ગેધરિંગ થઈ ગયું હતું અને થોડી અવ્યવસ્થા સર્જાયેલી પરિસ્થિતિ ઊભી થઈ હતી, પણ એમાં એ વખતે પણ પોલીસે સરસ રીતે કામ કર્યું હતું અને પેસેન્જર્સની સગવડતા અને સિક્યુરિટી સચવાઈ ગઈ હતી। તો મિટિંગના અંતે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્લેટફોર્મ નંબર 6 આવે છે 4, 5, 6 ત્યાં અમુક ટ્રેનો ડિપ્લોય કરી હતી અને એ ડિપ્લોયના અંતે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ હોલ્ડિંગ એરિયાના કારણે ઘણી બધી એ લોકોની સચવાઈ રહી છે। અને લાસ્ટ વીકથી અને લગભગ 1 વીક કે 10 દિવસ પહેલાંથી જ અમે જે નેબર્સના ગ્રુપ છે, બિહાર કોમ્યુનિટીના ગ્રુપ છે એમાં પણ અમે લોકો સેલિબ્રેટ કર્યું છે કે કઈ રીતે સેટરડે સન્ડે અને ટ્યુઝડે એટલે કે શનિ રવિ અને મંગળવારની સ્પેશિયલ ટ્રેનો જે હોય છે શિવલિંગ શું છે અને શિવલિંગના આધારે જ પેસેન્જર્સ આવે બિહારમાં, જેના કારણે એમની સગવડતા સચવાઈ રહે એ પ્રકારે અમે તમામ મિટિંગ અને એક પ્રચાર પ્રસાર પણ કરેલો હતો।